ચાલો જુનાગઢ આજે જે જગ્યાએ નાસ્તો કરવાનો છે એ છે દિલખુશ પાણીપુરી, એ પણ કાળવા ચોકની અંદર. કાળવા ચોકનું સર્કલ છે ત્યાં છે દિલખુશ પાણીપુરી. ચાલો વધારે વાત ના કરતા વિડીયો શરૂ કરીએ. હું છું રિઝવાન બાકા. લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. મને પાણીપુરી ડીશ ખવડાવો ને મારા દર્શકો દેખાડો તમારા વિશે. પાણીપુરીનો ઓર્ડર આપી દીધું છે. હવે પાણીપુરીનો મસાલો ને બધું બનાવી લીધું છે. હવે સીધું આપણને આપે એટલે આપણે ટ્રાય કરીને તમને રિવ્યૂ આપું. ખાલી પાણીપુરીની સાઈઝ જોઈ લ્યો. પાણી તૂટતું પાણી નીકળતું નથી, આખી ભરી જ છે. પાણીપુરી ઓવર થઈ ગઈ છે. આપણે તો પેટ ભરવાનું નથી. ભાઈની આ બહુ મજા આવી. હવે રગડાપુરી ચાલુ કરી છે. રગડાપુરીની પહેલી પૂરી આવી ગઈ છે. બીજી પૂરી થાય તમે જોજો. આ રગડાપુરી છે. મસાલાપુરી નામ તો પાણીપુરી અધૂરી. આ ભાઈ આપી ગયા પીધા વગર. હું તમને દિલથી કહું છું, પાણીપુરી ખાવાની ખૂબ મજા આવી હતી. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. તમે દુકાનનો એકવાર અંદરથી ઓવરવ્યૂ જોવો. જે લાઈવ પાણીપુરી છે દિલખુશ પાણીપુરીનું અંદરથી ઓવરવ્યૂ, કેવી દુકાન છે. નાસ્તો કરી લીધા પછી આપણે દિલખુશ પાણીપુરીના જે ઓનર છે રમેશભાઈ, તેમની સાથે પણ મુલાકાત. તેમની સાથે વાત કરીને ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. અને તેમનો પણ મેં વિડીયો લીધો છે. એ વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાળવા ચોકમાં હોવ તો દિલખુશ પાણીપુરી જઈ પાણીપુરી ખાવાનું ભૂલતા નહીં. હા, આજના વિડીયો માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.